તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ ધી ચેનલ. તો કેમ છો તમે લોકો? ઉમ્મીદ કરતા હું બધા હારા છો. તો આજે ફરીથી આપણે એક ડીજેનો વ્લોગ લઈને આવ્યા છે. તો આજનો છે આપણો જાનનો વરઘોડો અને આપણે કાલના મતલબ એક બે દિવસ ઉત્તરાયણના અહીંયા સુસ્કાલ આવી ગયા છે. તો અહીંયા થોડું સાફ સફાઈ કરીએ છીએ અને આજે લાઇટિંગમાં કેવો સેટઅપ મારવાનો છે એવું વિચારીશું અને પછી જોઈએ છે કેવો સેટઅપ મારીએ. અને અમારા નવા મેમ્બર છે તો કાલનો અમારે કાલે બી પ્રોગ્રામ હતો તો એનો મેં વિડીયો નહીં ઉતાર્યો. તો કાલના પ્રોગ્રામનું બધું લાઇટિંગ ઉતારે છે અને પછી એકવાર બધું સાફ કરી કાઢીએ, આખું એકવાર બ્લોઅર મારી દઈએ છીએ આખા ટ્રોલીની અંદર અને પછી આપણે બધું ગોઠવીએ અને લાઇટિંગનો સેટઅપ વિચારીએ. તો મળીએ તમને આગળ, તે સુધીમાં બ્લોગ જોતા રહો. જય શ્રી રામ. હવે અમારા અહીંયા ઓપરેટર ભાઈ બ્લોઅર મારે છે, સાફ કરે છે આ ટ્રોલી. તો આખા અહીંયા બધી જગ્યા પર બી બ્લોઅરો મારીને સાફ કરી દેવાની છે. ને ટ્રોલી બી જનરેટર અમારું આ નવું આવ્યું છે કહેવાનું ભૂલી ગયો. તો જનરેટર હવે અમારું 62 થી 82 કેનું થઈ ગયું છે અને વજન બી વધી ગયું છે. એની માટે આખી ટ્રોલી ચેન્જ કરી છે. પહેલાં અહીંયા વચ્ચે એક પાઇપ હતી તો એને સીધી અહીંથી કરી નાખી છે. તો મહિન્દ્રાનું નવું જનરેટર બી આવી ગયું છે આપણી જોડે, એટલે સિસ્ટમમાં क्वालिटी वाइज बहुत इम्प्रूवाइज થયો છે. તો સિસ્ટમ કેવી વાગે છે એ બી તમને બતાવશું ફૂલ વ્લોગની અંદર. તો અભી વ્લોગમાં બન્યા રહો. તો હવે બોર્ડર પર જવા નીકળીએ છીએ અમે લોકો. અમે પાછા રેડી થઈ ગયા છે અને હવે આપણે વાળા સાઈડ આવી ગયા છે. તો અહીંયા ઓલરેડી પહેલેથી જમ્મુ એસકે બધા આવી ગયા છે. આ અહીંયા આપણી સિસ્ટમ છે. તો હવે સિસ્ટમને વળાવીએ અને નીકળીએ ઓર્ડરમાં જવા માટે. આપણે જવા નીકળી ગયા છે. જો ખાલી એક માણસ આવે, ના 2 માણસ આવે એટલે અહીંથી જવા નીકળીએ છીએ. आज हम लोग निकल गए हैं, एक मिनट में देख के बताता हूँ. તો આજે આપણે જવા નીકળી ગયા છે લીંબાની. તો ના પાડે છે. आज हम लोग निकल गए हैं लिम्बानी वाला. तो ओमकार के फ्रेंड और चाहको मिलते हैं अपने लिम्बानी गांव में 6 बजे. तो 6 बजे आ जाना क्योंकि ऑर्डर तो हमारा कल बच चुका है और तुम वहाँ जो देख रहे हो आज ऑर्डर पती गया અને મુકેશ કાલે એટલે એ લોકો सॉरी गाइस, आप लोग नहीं आ सकते. नेक्स्ट प्लेस दिखा देता हूँ आपको. त्रिकमपुरा 18 तारीख को त्रिकमपुरा स्टैंडिंग है और 19 तारीख को त्रिकमपुरा 2 बडेरी गांव में जान लेके जाने का है. तो सभी लोग आ जाना है. પર ખબર નહીં હવે હું કરવા રોકાયા છે રસ્તામાં છે. હવે તમને પાછા ઊભા રહીએ, કઈ જણ મળીએ. નીકળી ગયા તો ચલો પછી મળીએ તમને. તો જેમ જોવો છો અમે લીંબાની પહોંચી ગયા છે અને હવે થોડું સાફ બાફ કરીને પછી લાઇટિંગ લગાવવાનું ચાલુ કરીએ છીએ. अब हमारी लाइटिंग लगना चालू हो गई है. एक सारथी लग चुकी है. 4 पेटी सारथी है हमारी. 5 सॉरी 5 है. और बड़ोदा से लाइटिंग वाले आए हैं. वो वाली गाड़ी लेके બીજું બસ હમણાં માટે કાલે મળીએ. કાલે વરઘોડો કરવાનો છે. જો આપણે હવે લાઇટિંગ 2 લાગવાનું ચાલુ થઈ ગયું છે. તો હવે જેમ જેમ લાઇટિંગ લાગે તમને લાઇટિંગ બી દેખાડીએ અને આગળ વરઘોડો બી દેખાડીએ. અને આ ભાઈ અમારા બહુ ગાનો હંભળા. હા તો અમારા ડીજેડીનું આજે ગોર કાટલી થઈ ગઈ છે. દેખો સ્ટોરી બી મુકાઈ ગઈ છે. હું લખ્યું છે કોંગ્રેચ્યુલેશન બીસ્ટી એન્ડ બ્રો. હું છે મિસ દયુ અને ડીજેડી. તો કોંગ્રેચ્યુલેશન કોમેન્ટમાં કહી દેજો બરાબર. અને પછી તમને કંકોત્રી બી મોકલાવશે. એને લગનમાં આવવાનું છે આવતા વર્ષે. અને અમારા લાઇટિંગના ઓનર આવ્યા છે. ચાલુ છે બનાવવાનું. ચાલુ છે.
बजा ताकि हम इन सबका बैंड बजा सके। જાનનો વરઘોડો લઈને આવેલા ખબર નહીં क्या बोलते रहो અને અહીંયા કંઈક કેનાલ સાઈડ ખબર નહીં રસ્તામાં ગામ બાજુ જવામાં અડધો રસ્તામાં પાછળનો કંઈ રસ્તો છે ત્યાં અમે ફસાઈ ગયા છે તો અમારી આખી ટ્રોલી આ એક ઝાડ છે ઝાડની જોડે અટકાઈ ગઈ છે દેખાતું નહીં તમને આમ તો બી ફ્લેશ બી ચાલુ થઈ તો આગ બહાર નીકળીને તમને દેખાડું બનારો બ્લોગમાં આ લોકો ટ્રાય કરે છે નીકાળવાનો પણ આ રીતે અહીંયા છે ને આ વાળો ભાગ ત્યાં આખી કેનાલ છે આ જે છોકરો ઉભો એની પેલી સાઈડ એ કેનાલ છે અને પેલી સાઈડ આખા ઝાડ પેલી સાઈડ બધા ઝાડવા છે જ્યાં વચ્ચે અમે ફસાયેલા છે ઠંડી બી કાયદેસર લાગે છે મેં તો હોઈ ગયો હતો અબી ઊભો થયો છું અને આવી વાત ખબર પડે છે આ લોકો પાછળ ટ્રાય કરે છે હવે બધું પ્રોગ્રામ કેન્સલ થયો છે અને હવે જનરેટર ચાલુ કરી દીધું સાફ કરીએ અને હવે અહીંનો પ્રોગ્રામ પતી ગયો હવે બધું પેકિંગ ચાલે છે प्रोग्राम કર્યો જ નહીં એટલે અહીંયા પ્રોગ્રામ કર્યો જ નથી અહીંયા બંધ કરી દીધું છે અહીં તો ગયા પણ અમારે હા, મળી ગયું કેનાલના રસ્તા પર છે અમે લોકો તો જોઈ શકો છો દેખા હવે તો ફાટી ગઈ છે હા તો તમારું કામ ગાર નહીં તો વરઘોડો તમે રેકોર્ડ કરવાનું ભૂલ્યું કોઈ નામ હશે તો બી તમને અંદર એડ કરીને દઈશ તો હવે આગળ લાઇટિંગ છોડવાનું કામ ચાલુ થઈ ગયું છે અને અહીંયા અમે અમારું કંટ્રોલર વાળું કામ બધું પતાવીએ છીએ બધું પેક કરીએ થોડું આપણે કાપણી કરીએ અને ઘરે જવા નીકળીએ મેં તો હોઈ ગયો હતો આવ્યો ફસલો જે કમ્પ્લીટ અમે બધું અહીંયા હટી ગયું છે બ્લોઅર બી મૂકી દઉં મેં અને બધા તમને ફોનમાં ગાયના લગ્ન ગીતો અહીંયા આવાજથી સંભળાતા હોય તો એ નજીક જ છે પણ અહીંથી આગળ જવાનો રસ્તો નથી હા જો વાર ખેંચી ચાલે છે ફટાફટ બધા લોકો પોતાનું કામ એ કરે છે એ જલ્દી વહેલા હવે છૂટા પડીએ લે જો તમને પેલા લગ્ન ગીત કદાચ સંભળાતા હોય તો થાબુ હતું કિલ્લક માટું લીધું તો થાબુ નીકળેલું વચ્ચે મિલને એ તાકાત છે જેડી હોય ને એવું નહીં કહો પેલાથી જુદું એક એ લાકડું નહીં તૂટતું ભરેલી વાસણ છે નાતાની ઓપોઝિટ છે લે મારવા જ કમ લાગશે ઘંટા આપણે મારવાનું તો બાર દે આપણે મારવાનું નહીં સરસ ગાડી મારજો આલેક્સ સેકન્ડ અમે ઉપર લે અહીંયા તમને ઝાડ દેખાતું હોય ના દેખાતું હોય આપણો અમે ટ્રેક્ટર એ ફરી જાનવાળા બી આવે છે જાનનો વરઘોડો એ લોકોનો પતી ગયો છે એટલે વરઘોડો તો કર્યો નથી પણ પતી ગયું છે ઘરે છે તે પહોંચી ગયો અને અમે લોકો અહીંયા હવે હરખું કરીએ છીએ નીલાભાઈ વર્તુલા પાછું અહીં વરતું અને આગળ નડે ઝાડ બાદલ ટલ
ટ્રેક્ટર ની વરે નીચલા લાગે મને પહેલેથી જ ખબર હતી બાજુ કાબુ પડશે પકડજો બોર્ડ પકડ નહીં વરતું એક કામ કરો તમે હા પેલે વરે છે સીધું સીધું ટ્રેક્ટર જવા દો પણ અહીં ઝાડ નડે આગળ એવું છે હા જતું જ નહીં આગળ મેં તને કહું તમે ઘેર મેં ટ્રેક્ટર આવ્યું લીંબો ને ત્યાંથી જ ખબર મારે હું ટીકા વાળે જ જમાય મેં હારી મેં તેનો નક્કી કર્યું તમારું કોમન નીકળો અહીં જોજો અહીં નહીં વાગતો એટલે જ ને મેં કાલે ટ્રાય માર્યો અમે ટ્રેક્ટર જ હાકીએ ભરત અમે કાઠું છે જરીક હે એટલે ખાયું પેલું લાઇટિંગ બાઇટિંગ ખોલી લે પછી ટ્રાય મારે પાછું હોય કરવાનું જોજે આગળ બહુ વાંધો નહીં તમારું જ છે અહીંયા હવે આપણા જે આ ઓમકાર સાઉન્ડના બેનરો છે બેનરો ખોલીએ છીએ કે પાછું જતા ઝાડવા બી બહુ છે મેં તો સૂઈ ગયો એટલે મને ખબર નહીં આ લોકોને ઝાડવા બહુ નડ્યા ઉગે છે હવે દિવસ જશું પાછા તેમાં બેનરો ફાટવાની શક્યતા છે એટલે બેનરો કાઢી લઈએ છીએ તો બારવા માટે લાકડા શોધવાની કર્યા છે મોટું ધ્યાન ચલાથી કીધા જો ને બીજો ખાડો છે ખાડો છે જોજો આ જતું નહીં તો એવું જ કરીએ તમે કારના પહોંચી જાવ પણ અહીંથી આગળ જ નહીં જવાતું એટલે તો એવું જ કરીએ હા આગળ જતો ખાલી ખાડો છે હો વાંધો નહીં વાંધો નહીં આપણા લાકડા સુધાઈ ગયા છે આપણે કાપણી કરી બીજા બી રાખી હું જોલા ફાઇનલી આપણું ટ્રેક્ટર વળી ગયું છે ટ્રોલી વળી ગઈ છે બધા જગ્યા પકડે છે આપણી જગ્યા જતી રહેશે એવું લાગે છે કઈ મારી તો હવે ટ્રોલું વળી ગયું છે હવે આગળ કે નાસ્તો કરતા ઊભા રહે તો એ દેખાડું ને વ્લોગ ને કરશું એન્ડ તો ટાટા બાય બાય સી યુ ને જય શ્રી રામ